આપણે ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે. ધજા આવી છે બીજા ભાઈઓ એનું દર્શન થયા. જો આરતી થવા મળી છે. જો જો ઘેરા સોમનાથ આવ્યા એટલે આપણે માસી ભેગો થઈ ગયો. કા બાજુ જો જય ભોલેનાથ. જય ભોલેનાથ. જો માસી એમની બાળકો લઈને બધા આવ્યા છે એટલે એ કરું છે. જો આ રે બધા આ લોકો બધે દેખાડું. જય માતાજી, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો અત્યારે હું અને મારા ભાણભાઈ રાજ અમે જ આવી છીએ ગેલા સોમનાથ. અને જો ત્યાં નીકળ્યા છે અને લગભગ મેળ આવે તો આપણે સોમનાથ દાદાની આરતી લેવાનો વિચાર છે. તો આપણા બાઇકમાં છે તો આરતી લેવું અને આ લોકોને એ વિડીયો વ્લોગ આખું દેખાડી. વિડીયોમાં જોડાઈ રહેજો, લાઈક કરજો, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચાલો અમે ત્યારે પહોંચીએ છીએ ખંભાળા. હવે અડધું આપણે ચાલી ગયા છીએ કિલોમીટર આગળ બાકી છે એટલે આપણે આવી જાય પહેલાં સોમનાથ. આગળ દેખાતું અમારે માણકી છે જબરદસ્ત, કેમ કે રોદા બોદા આવે એટલે કદાચ નહીં જોઈ સાયકલ હાલતી એમ જ હાલે છે એટલે કે જબર ઉપર બધું પતી ગયું છે. જમ્પર બધું પતાઈ નાખ્યું કેમ કે પેશન્ટ વાડીની ગાડી છે એટલે તો તેમાં તો ગમે મારું કરો વાડી માર્ગ તમને ખબર છે કેવો છે એટલે જરા કરી જો જોવો કોઈ પોગી થાય. એટલા देखो वापस आएंगे कभी गाय के मेले में. पहले हम लोग दिखाते मेला तो बंद है ऐसा लग रहा है. આપણે વળતા જવાનું છે અહીંયા. અત્યારે પેલા દર્શન કરવા વહી જવાનું છે. ટ્રાફિક થોડું ટ્રાફિક પણ છે. અને મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. પેલો નહીં હે, ત્રીજો સોમવાર છે એટલે થોડુંક ટ્રાફિક હોતો નથી. પેલો લીધી છે આજે તો છેવટે હવે પહોંચી ગયા ગેલા સોમનાથ 1.5 કલાકમાં. 10 વાગે નીકળ્યા હતા ત્યારે 11 હવા ગયા જેવું થયું એટલે હવા કલાક થઈ ગઈ. જોઈ આગળ પાર્કિંગ કરવી ગાડી जो तो पब्लिक बहुत पब्लिक ये गाड़ी हमको बहुत नड़ रही है. आगे जाने भी नहीं देती और किसी हालती नहीं है. वो अच्छा लोग जो हमें हाल હું તો સાઈડ કાપી નાખી લાગે સામે પાર્કિંગ છે એવું લાગે. આપણે જો અમે ગેલા સોમનાથ પહોંચી ગયા છીએ ને દર્શન કરવા આવી છીએ. હાલ તમને દેખાડું. અને જુઓ આ બહારનો છે બધી દુકાનો શોપ. જો ટ્રાફિક જ આવડું છે આજ કેમ કે જસદણ પોલીસ સ્ટેશન. હાલો તમને જો આ ગેટ છે આગળ દેખાડું. હાલ પણ જો અમે અહીંયા પહોંચી ગયા છીએ ગેલા સોમનાથ મંદિર ને ગેટ છે જોઈ લો તમે. ગેટ ઉપર પહોંચી ગયા છીએ. રાજ હું ભાણભાઈ આવી જઈશ.
પણ ભાઈ કોર્ટમાં જ ચાલુ કર્યું હતું. જુઓ ફૂલ ટ્રાફિક છે ત્યારે અંદર. આવી જા પણ જો અમે લાઈનમાં લાગી ગયા છીએ. આટલી લાઈન છે. આપણે સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે. જુઓ અને હવે આપણે જ્યારે ડુંગર ઉપર છે ત્યાં જઈશું અને થોડુંક આ બાજુ આપણે બગીચામાં આટો મારશું. હાલો તમને દેખાડો. હું પણ ભાઈ પહેલી વાર આવ્યો તમે સોમનાથ? ત્યાં કેવું લાગ્યું? મજા આવી? હજી તો મેળો બાકી છે. હા એમ હજી તો ઘણું જોવાનું બાકી છે. હજી તો આપણે દર્શન જ કર્યા છે ખાલી. જો આ બગીચો છે ને અહીંયા ફુવારા ફૂટે છે ને ભોળાનાથની મૂર્તિ પણ છે. અને આ બધું જો કેદારનાથ છે, બદ્રીનાથ, અલગ અલગ બધું બનાવ્યું છે. પૂજા પાઠ કરે ધજા ચડાવે છે. ધજા હાલો આપણે દર્શન કરીએ એનો. કાઢની ચપ્પલ આપણે ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે. ધજા આવી છે. બીજા ભાઈઓ એનું દર્શન થયા. ત્રંબકેશ્વર મહાદેવ. તો આ બધું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. આ બધું છે નાગેશ્વર. અહીંયા રામેશ્વર, ભીમાશંકર, મહાકાલેશ્વર. જો ઘણા સોમનાથ આવ્યા એટલે આપણે માસી ભેગો થઈ ગયો. કા બાજુ જય ભોલેનાથ. જય ભોલેનાથ. જો માસી એમની બાળકો લઈને બધા આવ્યા છે એટલે ઉપર છે. જો આ બધા હાલો બધા દેખાડું. જો આ બધા અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છે અત્યારે. અને આપણો માસી આવ્યો. કેમ છે માસી? સારું ને? જો આપણે દર્શન કરી પાછળ આવ્યા છીએ અને
હવે આપણે જવાનું છે જો પાછળ ડુંગર દેખાય ને ત્યાં જવાનું છે ને બગીચો ટોપ છે દેખાડું હું ઘણો બે હવે રસ દેખાડો ઘણો રસ્તીઓ મિલાતી હવે રસ્તીઓ બનાવે છે જો અમે ઉપર હવે જઈએ છીએ બગીચો છે અહીંયા મંદિર છે હાલો તમને ઉપરથી આખું મંદિર દેખાય સ્ટોપ એ પણ દેખાડું આ બાજુ બાળકોને રમવાનું જો થોડાક ઉપર આવી ગયા છીએ એને નજારો જો તમે કેવો તો બધું દેખાય હજી તો જ નથી ગયા ને જો અહીંયા તો મેળો છે અહીંયા આજે જવાનું બાકી છે આપણે દર્શન કરીએ ને પાણભાઈ હાલો આપણે ઉપર ચડવીએ છીએ અમે ઠેઠ આપણે મિનલદેવી માતાજી મંદિર છે અહીંયા પહોંચી ગયા છીએ ને જો તમે ઉપર નજારો નીચે પવન ઉપર આવે છે આપણે મિનલદેવી મંદિર બાજુ આવીએ છીએ અહીંયા પણ બધી વસ્તુ વેચાય છે જો મકાઈ વેચાય છે પછી સિંગ વેચાય છે કરમદા જો અમે કરમદા લીધા હોત જો મસાલાવાળા જો ખાટા મીઠા અને જો આ ઉપર આ જો નાના બાળકોની હિંચકા ઝૂલા બેહવાનું બધાને આરામ પૂરો ખાવા માટે જો અને આરતી થવા મળી છે હવે જો આરતી થવા મળી છે જો જો અહીંયા ભૂંગળા બટેટા અમારા અહીંયા જો ભાણભાઈ જ છે અંટાળિયાના આપણા ભત્રીજો થાય અને એ ભાણભાઈ જો આ બધી સ્વલ્પેશભાઈને માસિયાભાઈ બધી ભેગા થઈ ગયા હતા ગયેલા સોમમાં જો રાજ સામું જો અમે ને રાજ બે હવે અમરનાથ યાત્રા કરવી છે જુઓ આપણે ગેલા સોમનાથ ડેમો છે આખો આપણે આની રીલ જોઈતી ઘણી વાર બનાવતા તે હોતા ને હાલો તમને જે આગળ દેખાડ્યું ચાલો અહીંયા પાણી ફુવારા છે પણ અત્યારે બંધ છે ખરો બપોર લીધો હવે નહીં શરૂઆત તો અમે આવી ગયા પણ મેળો હાવ બંધ છે બધે વિખાવા મળ્યું છે હવે કેમ કે ચાલો મારે છે લગભગ એવું લાગે છે જો એટલે અત્યારે કંઈ છે નહીં મેળામ એટલે આપણે અમરનાથ બાબાની ગુફા ત્યાં આપણે ગયા હતા ત્યાં થોડીક મજા આવી ચાલો હવે અમે ઘર બાજુ નીકળીએ છીએ જય સોમનાથ હર હર મહાદેવ
લસણ થઈને અને પાવભાજી બાબરા ખાવા મળ્યા સેઝલમાં બાબરા લચ્છીની જમાવટ કરે છે આપણે કાપડી આશ્રમની સામે છે મસ્ત મળે છે